મહાદેવ ભારતીને જૂનાગઢ ભારતી આશ્રમના તમામ હોદ્દા પરથી હટાવાયા છે। ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ આશ્રમના તમામ હોદ્દા પરથી હટાવ્યા। મહાદેવ ભારતી બાપુ સુસાઇડ નોટ લખીને આશ્રમમાંથી નીકળી ગયા હતા। 80 કલાક બાદ મહાદેવ ભારતી બાપુ જંગલમાંથી મળી આવ્યા હતા। તો જૂનાગઢની આ ઘટના ઘણા લાંબા સમયથી જે ચર્ચાઈ રહી હતી। જૂનાગઢના ભારતી આશ્રમના તમામ હોદ્દા પરથી તેઓને હટાવવામાં આવી રહ્યા છે। 80 કલાક બાદ તેઓની ભાળ મળી હતી અને જંગલમાંથી તેઓ મળી આવ્યા હતા। મહાદેવ ભારતી બાપુ સુસાઇડ નોટ લખીને આશ્રમમાંથી ચાલ્યા ગયા હતા। 80 કલાક બાદ આખરે જંગલમાંથી અશક્ત હાલતમાં મળી આવ્યા, પરંતુ જૂનાગઢ ભારતી આશ્રમના તમામ હોદ્દા પરથી તેઓને હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો। સંવાદદાતા પરેશ બુદ્ધભટ્ટી જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। પરેશ, શું આ સમગ્ર મામલાને લઈને અપડેટ્સ હવે સામે આવી રહી છે? ચોક્કસથી જણાવવામાં આવે તો જે ભારતીય આશ્રમના લઘુમત મહાદેવ ભારતી બાપુ જે 80 કલાકથી ગુમ હતા, ગઈકાલે પોલીસ સર્ચ દરમિયાન મળી આવ્યા હતા અને તેની તબિયત નાદુરસ્ત હોવાથી તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા। ત્યારે આજે તેની તબિયત સ્વસ્થ થઈ હોય એના જે મહંત છે મહામંડળેશ્વર હરિહરાનંદ ભારતી બાપુ તેઓએ આજે નિર્ણય લીધો છે અને મહાદેવ ભારતી તમામ હોદ્દા ઉપરથી દૂર કર્યા છે, લઘુમતના હોદ્દા પરથી પણ દૂર કર્યા છે। ધન્યવાદ જાણકારી માટે।